જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે નવા વ્લોગમાં. તો આજે આપણે સ્વાગત કરીશું બગીચામાં. આજે સવારથી હે ને મમ્મી ને પપ્પા બે ગયા ખંભાળિયા. અને અમે જે દિવસે મારા ચંપલ ને બધું લીધું હતું ને તે દિવસે હે ને મારા નીવના બેના હારે જ લીધા હતા. પછી ખબર નહીં ક્યારે ગયા, મારા મળ્યા જ નહીં. અને પાછા શનિવારે લીધા હતા. શનિવારે એવું કહેવાય કે ન લેવાય ચંપલ, કેમ કંઈ કેમ. તે મમ્મી કે પનોતી વહી ગઈ કે મારા ચંપલ ક્યાંય મળતા જ નહોતા. મમ્મી પપ્પા ધ્યાનથી મેં કહ્યું આજતા તમે લેતા આવજો, પનોતી વહી ગઈ. આ બાજુ છે આપણે જલાભાઈ. બોલો બોલો. જય શ્રી કૃષ્ણ. રામ રામ ભાઈ. જો થડકો આવે ને તો એમાંથી ફૂલના સ્પીડમાં સેટ અહીંયા આવવા મારે સાયકલ ડબલમાં આવડે ને તે દી હીખી મતલબ છે એવું હોય. ભાઠા ખાઈ તઈ પાઠા ખાઈ નીકળ્યો બચારા. અને જો ભાઈ આ બધા પાસે કવડી સાયકલ છે મારથી એના આગળ લીવર છે. જો આ એવું કઈ નથી લીવર. આને તો પેન્ડલ આવ્યા નીચે દેખાડતા જરા. જો ભાઈ આ પેન્ડલ આવી રીતે અકાય એ ખબર હે બધાને. અને અત્યારે નીહુ ને એ બધા અહીંયા ઘરે, બાકી દીદીની બધા આડોશ પાડોશમાં બેસવા ગયા હતા. તમે એનો ટાઈમ સુધી હાઈચ્યો હતો અને હું એન્ટર થઈ હું બગીચામાં. મેં કીધું હાલો જરા, કે ગઈ નથી હમણાં કીધું નહીં એમ. ચક્કર મારવા આવી હું. આપણી જાંબુડી છે પણ આમાં તો બહુ કંઈ ઓલા આવ્યા નથી લાગતા મોર જેવા. પાણી હાલો ગાઈસ, નારિયેળ તો બહુ મસ્ત છે. પાણી થોડુંક મોરું હતું પણ આઈ લઉં. ક્યાં ઊંઘવા દેતા બહુ મસ્ત છે. ચાકુડી લેતા આવજો, કાઢીને ખાઈ લે. એ મામા ને મામી નીહુ ને બધા જઈએ જો ખેતરમાં. તાર મમ્મી ક્યાં આવે? પાછી ગઈ પસેડી લેવા. ભાઈ રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. બધા કેમ છો? મજામાં છો? કેવા તડકા પડે જરાક કોમેન્ટમાં કહેજો ભાઈ. અમારે ત્યાં બહાર નથી નીકળ્યા તો જેમ સૂર્યનારાયણ દેવીના ઘરે જાય ને પછી અમે અમારા ઘેરથી બહાર નીકળી. એવું તપ પડે હે ભાઈ. હા લાવ ભાઈ, અમારે ભાણું ભાઈ ને કેરું વધારે થઈ ગયું હે. આગળ જોજો ભણો આમ. હા નજીક ના જજે એની. થોડાક બી માંથી ટમેટા કાઢી લે, કાઢ નાખે. હાલો અમારે આવી ગઈ છે પસેડી લે. જાવું હે આપણે ભાઈ લીલું લેવા. આપણે અવાર ઘરનું લીલું હે. જો બાજરો કોઈ વરસ ના ભાઈ અવાર લીલાડો હે. હા એટલે ટૂંકમાં પાણી તો હોય વાવવું હોય તો, પણ પછી પીએ નહીં, પૂરું ના પીએ એમ. એટલે વેલું ના વવાય. આપણે અંદાજ આવી જાય ને કે હવે વાંધો નહીં જ આવે ફાઇનલ તો વવાય. નકર આપણા ઝાડવા સુકાઈ જાય પછી. તોય ઘણી વાર આપણે પાલભાઈ ત્યાંથી આલભાઈ ત્યાંથી ઝાડવા પાવા હાટું લેવું પડતું. ઘણા વર્ષે પરવા નથી ખૂટ્યું ને અવારે નથી ખૂટ્યું. આપણે ઓલો વલ્લાવાળો નિહાળ છે ને 7.5 ની મોટર ઉતારેલી છે બોરવેલ, એ હાલે છે એમ. આખી મોટી મોટર જ હાલી રહી છે, ઉપડતું નથી પાણી. પણ હવે અટાણે ટૂંકમાં બાજરાનું થઈ ગયું છે ને બકાલું જોવું આપણું મસ્ત જામોડો લઈ ગયું છે. હજી ચાલુ નથી. મરચાં હવે શરૂઆત થઈ પણ એમાં કોકડ આવી ગયો. અને ગુવારનું બી થોડુંક મોટી જાત લાગે છે. હવે આમાં જો ફૂલ દેખાય છે ક્યાંક ક્યાંક. જય શ્રી કૃષ્ણ. આપણે અહીંયા તા ખંભારી થોડી ઘણી ખરીદી સુરભીબેન ની રહી ગઈ હતી. હા ને મારે બેંક નું કામ હતું પણ અહીંયા તમે એડે ના આવ્યું. હા આનું બધું કરી લીધું ને તો મોડું થઈ ગયું. પછી વારો આવે એવું હતું નહીં નવા જૂનું કરવા માટે. હાલો હવે આપણે છે ને બાજરો ક્યાંક બાઈ વાઈટો છે, અમે એ લઈ. એમાં જીવડી છે ભણા, જીવડી છે ભાઈ. આપણે જો ગુવાર તો હજી વાર લાગશે પણ ભીંડા હવે 10 દીમાં થઈ જશે. હિંગુ જો હવે કોક ચાલુ થઈ ગયું છે લાગવાની. આ બાજુ મરચી આપણી ઘરની પણ હાવ કોકડાઈ ગઈ. આ કોકડની દવા કઈ હોય તો કેજો. મરચા જો આ ટાઈપના છે. પાણો ફરીને આવ્યો લાઈનમાં જો. હા બધું હે ને કોકડાઈ ગયું. રીંગણી જોરદાર હે. રીંગણીમાં ફાલે મસ્ત બેહી ગયો હે. લુમખા રીંગણા થાય પણ ડોકા મયડો એમાં આવી ગયો હે. નકર ડોકા મયડો આવે ચોમાસામાં. ડોકા મયડો એટલે કે ડારખીની અંદર આંધો હોય ને ત્યાંથી ઈ અંદર વહી જાય અને એની ડારખીને આમ હેઠી કરીને નમાવીને હૂકવી નાખે. એને ડોકા મયડો કહેવાય. જો આપણે ક્યાંક જોઈ રીંગણી બહુ જોરદાર હે.
અને આ વસ્તુ હે ને ચોમાસામાં આવે જોઈ રહી આ ડાયરું બધી આ બાજુ હવે ટપી જાય, આ બાજુ ટપી જાય. જો આવું કરી નાખે આમાં હે ને અહીંયા અંદર હીરું ચડે તો ભલે માં તો વડો હો તું હાલ પછી હું હાલું, તું કેમ હાલ ને એમ જો મારા અહીંયા ટોચો કરી અને ત્યાંથી અંદર વહી ટપ ગઈ જોઈ રહી ઓહો જો આને કહેવાય ઈયળ હવે અને જે લોકમળ સનેડા ઉપર ચડી જાવ ચોમાસામાં વધારે હોય આ વખતે અટાણા આવ્યો હોય ઓલા માખ હોતા ગયા ખબર નહીં કેવો અવાજ આવતો હોય આપણો હાલો તો નહીં હો બાજરો ભાઈ. હે ને બાઈ વાઈટ હતી લઈ ઓલીને ડાઠા નાખવા નાખ દેતા તો હું ભર લઉં પૂરો થાય તો વધારે પોલીને નાખો. ભાઈ આપડી આ કટકીને હે ને 2 વાર 3 વાર ભેહું બાંધી એક રાઉન્ડ પૂરો કરીને વરી પાછું પહેલા જ લીધું. એવી રીતના 2-3 વાર આના રાઉન્ડ લઈ લીધા. હવે આ છેલ્લો રાઉન્ડ હાલે છે. હા મામા કેમનો દીકા એમાં થળિયા લાખી એને બારો ના નીકળતો એમાં સોંટવું હોય જોતા દાંતણાની હાલત આ વર્ષો પહેલા અહીં કેમ પડ્યું એ રીતના પડ્યું. ચાલો જો અહીંયા આપણો બાજરો વાટેલો આ હે અમારા બાનું પટોરું. બાને ખબર નહીં હવે ના ગમતું હોય કે કાઢ નાખ્યું ભાર્યું ભરવા હતો. અને આ હે આપણો બાજરો. આ બાજરો હે ને ખાવા માટેનો નથી, સ્પેશિયલ માલ માટેનો જે વાઢીયો બાજરો આવે ને એ છે. આ ટાઈપની ડુંડિયું થાય ઝીણી, ઓલું તો બહુ મોટા ડુંડા થાય. એટલે આને વાઢી લઈને એટલે જો આ ક્યારો વેલો વટાણો તો એમાં પાછો કોરવાનો ચાલુ થઈ ગયો. એટલે આ વાઢ્યો એમાં વાઢ આવે 1, 2, 3 પછી જેવી આપણે સેવા ચાકરી કરીએ એ પ્રમાણે. બાજરામાં તો એવું હતું કે લગભગ એમ હતું થાહે નહીં કેમ કે ખડ એટલે હદની બહાર જોર કરી ગયું છે. આપણે જે આમાં ખાતર નાખેલ છે ને ખાતરમાં ખડનું બી બહુ છે જો બનેલા ટાઈપનું. બીક લાગતી હતી પણ તો એ બાજરો નામી થઈ ગયો છે વાંધો નથી. પણ એમાં કાંટા હોય એ લાકડીનો ડાય નહીં. આયા ને હો જલો આવ્યો જલો ઠાવકું ઈબા ને આપડી ભેહું ને ખડ તો ખડ બાજરો જી જડે. વિડીયામાં આવવાનું બહુ સેટિંગ આવતું નથી, થોડો કામમાં છું. તડકો હોય તો આપણો ફોન વીટા રાખે એટલે દિવસના બહુ આખો આપણો વિડીયો બને એવું શક્યતા ઓછી છે. અને સુરભીબેનને જેવું આવડે એવું સુરભીબેન હમણાં લગભગ 15 દીથી મહેનત ઈ જ કરે છે. ફોન વિડીયો વાળો મારા હાથમાં આવ્યો નથી ને 10 દીથી બીક લાગે. ઓલા બધા લેવા સનાડો ચાલુ કરવાનું. અત્યારે આપડી ભારી ભરાઈ ગઈ છે લીલું. જાહે ક્યાંક આગળ તમે પણ હાલી નીકળે લે આઈથી કઈ કોલું દબાવવું પડે તો જ થાય નકર ના થાય. હાલો તો વજન હોય હદની બા. આ એકથી ચડીએ નહીં ને સુરભીન મમ્મી દુખે છે માથું એટલે એનાથી નહીં ઉપડે. તારાથી નહીં ઉપડે બહુ વજન હોય બે. પાછો બા હે ને હમણાં થોડુંક વધારે વાગે. ચાલુ કરો ને પાછો. હાલ પણ વયું છે બારું વયું છે ગુડકી ભાઈ. અત્યારનું વાતાવરણ છે ને નંબર 1. ઓઠી લેજે હું છું. હવે અટાણે કંઈક આમ પટમાં નીકળીને તો મજા જ આવી રાખે. હવે અહીંથી છે ને ઘેરે જવાનું મન ના થાય. ઘેરે 11-12 વાગ્યા સુધી ઓહરી રૂમમાં જવાનું મન ના થાય. આવી દે તપે એટલે અટાણે બધા જો દી આથમવાની તૈયારી હોય ને ત્યાં બધા છોકરા ને બધા પટમાં નીકળે ત્યાં સુધી વડાય કોઈ નીકળતા નથી. કામકાજ આપણે બધા થઈ ગયા છે. વધારે કંઈ કામ હવે ખાસ એવું છે નહીં. ખાસ કામ છે ને એમાં આપણે જેસીબી વાઈ કે એટકું આપણી પાણાવાળી હાવ બાકી છે. નદી કાંઠાવાળી કટકીમાં ચાહ નાખી દીધા છે મેં, પણ ત્યાં ઓલા તાર બાંધવા હજી નથી આવ્યા ને. મેં કીધું આવી જાય ને તો પછી વીખે નહીં કંઈ આપણું. એટલે આજે જ એના 2 લોકો આવ્યા હતા, ખબર નહીં કંઈ ગણતરી કે સર્વે કરવાવાળા. એને કીધું કે ભાઈ તમે 1-2 દિન કરી દો, નકર અમે ચાહ ને અમારું બુરીને સુફર વવાઈ જાય ને પછી અંદર નહીં કરવા દે. એમાં ખેતરમાં વાહન જાય વગર થાય એમ નથી એનું કામ. એટલે બાકી જો આવું છે આપણું વાડીનું જીવન. આ પાણી નીકળ ઝાટકો આવશે જો. રાજુ મામું ચાલુ કરવા ગયો ચોટ આવશે ભગવાન. હવે દોરી ના અડતો, હવે ચાલુ થઈ જાય.
તો ભાઈ આપણે હાલો માલથાલ નું કામ કરીને આવી ગયા છે ઘરે. તો 8 વાગ્યા તું ના બાઈ વાઈઢું ખોટું નહીં બોલાય આપણે. હું તો તું વાંચતા હતા ના કાયમ બાજરો અમારે બા વાટી દીએ. બાઈ તો સિયો ઠાક હા બા અમારા હે ને કામ ના થાય ને હક ના થાય. કને બાપો તો હા પોરો ના થાય. અને પાછું અમારા બા ને ખડ ને બળ ને એ બધું જે નીચેથી હા વાઢીને લેવું હોય ને આપણે ઈ હારે આપતું. આ ભીખ દાતા ની દીકરી બાજુ થાય ખડ બધું પડ્યું આની કજાલા ભીને તો ભીને કાની બાજુ ખાતા હા ખડ બધું પડ્યું તારવી નાખે ને. હા હું કાની કેટલી મિનિટ કરીને વાઈઢું હોય હા. વાઈટું એટલે ખડ એટલે મગલીબેન એમ હતું કે બાજરો થાય ને મેં બાબાને કીધું કે કાં દવા લઈ આવે ને કાન પાડી નાખી એવું ખડ હોય. એટલે છે ને બાજરો થાય હા હાટોડો બહુ છે. એકદમ આમ વધી જાય પછી ખડ નું કામ ના પછી ના આવે પણ આ અમારે નતું એટલે હાલો અમારે હે ને ફઈ આવ્યા હે આટો દેવા પણ તપ એટલું પડે છે ને કે ફઈ અમારે એકતા ભાંગ્યા હતા ને દવા ઉપર છે વધારે એટલે ગરમી બહુ થાય છે. દિવસના હે ને ટૂંકમાં ફોન આપણો ગરમ થઈ જાય એટલે વિડીયો બહુ ટૂંકમાં ચોટીને આવે એટલે દિવસના બહુ શૂટ કરતા નથી. અને બાકી બધા એન્જોય કરી જો માંડવીનું બી ફોલાવી લીધું છે ચોખ્ખું કરવાનું ઉકલે ત્યાં સુધી ઈ કરે. એમાં ફૂઈનો જબરો બધો હાથ છે બેઠા બેઠાનું કામ ત્યાં આપણે બાને ટેકો દઈએ હા ને વાતું થાય ને જી થોડા ઘણા ગોગડામાંથી હા નોખું થાય. વધારે કઈ ભેહણ નથી આપણે ફોલાવ્યું તું બાર એટલે એટલું નથી નથી નકર મધે તો ખાલે ઉપા બધું વીણવું હોય તો હા હલર માં કરીને તો બધું વીણવું પડે વાં તો ઓલું બધું ઘૂમો હોય ને તે અલગ કરી નાખે. આ ફાયડું જો આ બધું ધૂળ ને અલગ થઈ જાય આખું. એટલે તમે સામે ક્યાં વિધમ દર ફોલા હા હા હાવ ચોખ્ખું થઈ જાય હા ચોખ્ખું એ અમારે હા એક કે જણ કોલર છે એમાં પાછું ગોગડું નાખે ગોગડું અલગ હા બીજામાં જાતું હોય તે હા એ રીતના હોય. એટલે મેન જે છે ને એ હજી આપણે ચાલુ નથી કર્યું. થોડાક ગોગડામાં કોકો કોણ આવ્યો ને બીજું હા આથી બીજું મેન છે ને એ તો આખું બીજું બી આખું અલગ. આ તો નબરું જે વધ્યું હોય ને એ હજી ચાલુ કર્યું કેમ કે પ્લાન એવું છે કે લાડવા દઈ આવી ને પછી ઉમાં હાથ ફેરો થઈ જાય. ના એમાં તું હાથ ફેરો એ હા જરાક જોવું ને બાકી દવા મૂકવા હાટું એ બીજા બાસકા ભરવા હાટું ખોલવા જાય તો દવા હા મુકાઈ જાય. ગેસ ની ગોળી મૂક દે પછી બીક નમ રે. અમારે રંગીલા ફૂઈ ટીવી વાળા ફૂઈ આવી ગયા હે એટલે બધા હેપી છે. બહુ મજા આવે એન્જોય કરે છે. કામની ભીડ એવી કોઈને હે નહીં બધા છોકરાને છે બધાને મજા આવે એમ. હા એમ કે નકે કાચું કાઈ મે વહી જાત હા તો એ મજા ના આવે. હા મગલી બેન આવ્યા પણ બેહાતું નથી ને કામની ભીડ કે હોય તો આપણે એમ થાય અમારી બેન આવી એટલે મારા છોકરાઓની ફૂઈ મારી ફૂઈ આ ફૂઈની ફૂઈ એટલે હમણાં હે ને બધા ફૂલ એન્જોય કરે. અને તાળિયા ખૂબ પૈકા હતી તાળિયા ખાય. આ બાજુ કેરીયુમાં કોઈ હાંખું પડે ને કોઈ રોગી વાવડા ની છે અમુક આંબામાં હાંખું પડે હવે એટલે પાખી કેરીયું ને હું આજે સુરભીન ઘડીક મોરે જજી કેતો મેં કીધું આમ જીને હામું જો ને દાંત કાઢે ને તો આંખો હાવ બંધ થઈ જાય હાવ ગલગોટા જેવા થઈ ગયા. હા બધા કોઈને મારે જ ખુદ ને 4-5 કિલા જેવો વજન વધી ગયો. હા અટાણે મને જોખા ન કેતા કે આપણે જોખાય પેલું મને ખબર અમુક ની જીગર ના હાલે. હા તમારે ઠીક કામ બહુ થાય નહીં એટલે તમને બહુ ભીડ ના પડે અતિશય. તમારે મન થી ભીડ હોય એટલે વધુ નહીં તમે મગલી નહીં તમને લાગે. હા અને મારે જેવું તો જરાક પ્રિય નથી ગલગોટા જેવું થયું નથી. ના વજન વધી જાય અને હિમ રાજુ ને ભીડ હોય કે હાવ બેઠાડું જીવન એને કઈ ફેર ના પડે. હા 53 થી 54 55 ની અંદર 55 ને લગભગ નથી પૂગતો 54 53 54 બસ ઈ રાહીમાં રાજુભાઈ રીએ. હા ઈ જ રીએ. અને મારું નક્કી નહીં મારો પરવા એમ કઈક 68 કિલા હતો પછી ભીડ પડી પરવા વાઢની 60 વયો ગયો 8 કિલા ઘટી ગયો 68 કિલા. હા ઈ તો હોય ને. અને બાકી થોડોક છે ને આમ ઊંચાઈ પ્રમાણે હોય તો સારું બહુ વધારે વજન સારો નહીં. મારો વજન હે ને 65 કિલા થી અંદર અને 60 ની આજુબાજુ રીએ ને તો કાયદેસર કેવાય તો ઈ પછી હા નકામું કેવાય. આપણે બાઈમ કે એને ઉપાડવો જ પડે. હા ઉપાડવો જ પડે ને પછી કંટ્રોલ ના રીએ. હા એટલો ઘણો કેવાય.
એટલે એવું છે ભાઈ. હાલો તો હવે આજનો વિડીયો આપણે છે ને વધારે બનાવવો નથી, રોગે રોગ લાંબો થઈ જાય. હાંજના વ્યારુમાં આપણે રાજમા ચાવલ, અમારા ભાઈની મહેમાની રાજમા ચાવલ ખાધા કોઈ દી? મહેમાન ને તો કાઢ લઈ અમે ખાધી એવું હોય ઢોકરી. ઢોકળી હા કાલ ઢોકરી બને. હા ઈ મગલીબેન ની ફેવરિટ. મકાઈ ની તમે બનાવો કે ના કેવાની બનાવતા અહીંયા? ખીચડી ની મગ ને ચોખા ભેદવી હા એની પડી ના ને એ ખાતી સાહેબ માં બોરો હા સુધી જ રાખો ને આખી રાત રાખો ને એવું નહીં. હા હા સાજન ફૂલતે જે ફૂલાવાની હોય. હા લીંબુ ને એવું એટલે અમારે મગલીબેન અહીંયા આવતા ને જઈ આવે તેમ બધા કે મગલીબેન આવ્યા ને હાલો હવે ઢોકરી બનાવી. મગલીબેન ને ભાવે ને મગલીબેન ને બનાવતા આવડે એટલે મગલીબેન બનાવતા એમ. ઈ કાલે આપણે ઢોકરી મસ્ત ખાઈ લીધી ને બની હતી ઠાવકી. અને આજે હે રાજમા ચાવલ નો પ્રોગ્રામ. હાલો જેને જમવું હોય આવી જાજો, મેનુ તમને કહી દીધું હે. અને આજના વિડીયોનો હવે આપણે અહીંયા એન્ડ કરી દઈએ. ફરી મળી નવા વ્લોગમાં, ત્યાં સુધી આવજો. રામ રામ.